અત્યારે હાલ નર્મદા જિલ્લાની અંદર ડેડિયાપાડા તાલુકામાં જે અત્યારે આદિવાસી સમાજ આવતીકાલે અહીંયા ભેગો થવા જઈ રહ્યો છે અને જે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે, તેમને જે 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે, તેનો એક પ્રકારે વિરોધ નોંધાવવા માટે આદિવાસી સમાજ ભેગો થઈ રહ્યો છે. તો આવતીકાલે જે પરમિશન મળી છે, આ જે સભા થવાની છે, જે રેલી નીકળવાની છે, એ સંપૂર્ણ સભા અને રેલીની માહિતી આપશે આપણને દેવેન્દ્રભાઈ, કે જેઓ અહીંયા આદિવાસી સમાજના અગ્રણી કાર્યકર છે અને આદિવાસી સમાજની અંદર ખૂબ મોટું નામ ધરાવે છે. તો દેવેન્દ્રભાઈ, આવતીકાલે જે રેલી નીકળવાની છે, એ રેલીની યાત્રા કેવી રીતની રહેશે? રેલી છે કે માત્ર સભા જ છે? એનો આખો રૂટ કેવી રીતે રહેશે? આવતીકાલે સૌપ્રથમ તો જે ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ છે એમાં અમારી પહેલા તો સભા થશે અને ત્યારબાદ ત્યાંથી સભા પૂર્ણ કરી અને અમે પીઠા ગ્રાઉન્ડ આવીશું. ત્યાંથી બસ સ્ટોપ, ત્યાંથી પછી લીમડા ચોક ને પછી રિટર્ન અમે પીઠા ગ્રાઉન્ડ જઈશું. એ રીતે અમારું આવતીકાલનું આયોજન છે. તો આની તમને મંજૂરી મળી ગઈ છે અહીંયા એસડીએમમાંથી? અને મંજૂરી મળી ગઈ છે તો એમાં તેમણે કઈ કઈ શરતો મૂકેલી છે? બિલકુલ, એની જે અમને મંજૂરી જે મળવાની હતી અમારી તંત્ર પાસેથી એ અમને ઓલરેડી મળી ગયેલી છે. એમાં છે અને એમાં જે કન્ડિશનો છે એનું અમે બિલકુલ પાલન કરતા હોઈએ છીએ અને એમાં અમે કોઈ દિવસ ચૂક કરતા નથી. અમે 1 લાખ પબ્લિક ડેડિયાપાડામાં ભેગા કરીએ કે પછી 5 લાખ પબ્લિક ભેગા કરીએ, પણ કોઈ દિવસ અમે કોઈનું તંત્રનું પણ ખોટું દેખાય એવું અમે કાકરી ચાળો પણ કરવા દેતા નથી. અમારા આદિવાસી માણસો એકદમ ડિસિપ્લિનથી રહેતા હોય એવું અમને લાગે છે. જી, બીજું એક દેવેન્દ્રભાઈ એ જાણવાનું કે અત્યારે હાલ લોકોની અંદર અલગ અલગ વાતો ચાલી રહી છે. કોઈ એવું કહે છે કે આ આદિવાસી સમાજની એકતાની રેલી છે, કોઈ એવું કહે છે કે ભાઈ ચૈતર વસાવાના સપોર્ટની અંદર આ રેલી નીકળી છે. ઘણા લોકો એવું કહે છે કે આ જે સંમેલન થવા જઈ રહ્યું છે એ ભાજપના વિરોધમાં થવા જઈ રહ્યું છે. હવે તમે આ સંમેલનના એક અગ્રણી નેતા છો, તો તમે એક્ઝેક્ટ કહી શકો કે આ આંદોલન ખરેખર શું છે, એની પાછળનો ઉદ્દેશ શું છે? બિલકુલ, આજે આંદોલન જે જન સમર્થન યાત્રા થઈ રહેલી છે એમાં કોઈ પાર્ટી, કોઈ પક્ષ કે પછી કોઈ સમાજ વિરોધી નથી. આ જે અન્યાય થઈ રહેલો છે, આ અન્યાય સામે દરેક સમાજ, દરેક સંપ્રદાય, દરેક પાર્ટી પક્ષ ભૂલી અને પછી સમાજ જે માણસો, જે પીડિત લોકો છે એમનો અવાજ બનવા માટેનું સંમેલન છે. એમાં કોઈને ન્યાય નહીં થાય એના માટે અને અન્યાય સામે લડવા વાળા જે લોકો, દરેક સમાજના લોકો જે લડે છે, જે પણ આગેવાનો છે, હાર્દિક પટેલ સાહેબ લડતા હતા એ અત્યારે ભાજપમાં છે, પરંતુ પટેલ સમાજનું આપણે સમાજ વતી લડતા હતા. એ જ રીતે આદિવાસી સમાજમાંથી ચૈતરભાઈ છે, પણ ચૈતરભાઈએ જ્યારે ઝઘડિયામાં ત્યાં કોઈ સમાજને પૂછ્યા નથી, ત્યાં ચૈતરભાઈ પહોંચી જતા હતા. અને રાજપીપળામાં જ્યારે લડત થતી ત્યારે પણ ચૈતરભાઈ પહોંચી જતા, ત્યાં સમાજ નહીં પૂછ્યું. અંકલેશ્વરમાં બ્લાસ્ટ થઈને 3 બિહારના જે મજદૂરો હતા તેમના માટે લડ્યા. એટલે કહેવાનો મતલબ એટલો છે, ત્યારે ચૈતરભાઈ સમાજ નથી પૂછ્યો અને ત્યારે ચૈતરભાઈ સમાજ તરીકે લડતા તો બીજા સમાજ માટે લડતા નહીં. પરંતુ આ ચૈતરભાઈનું કહેવાનું એવું છે કે આપણે દુઃખી લોકોને ત્યાં જતા હતા, આપણે દુઃખી લોકોને આજે જેટલો સપોર્ટ કર્યો છે એ પબ્લિક જો કાલે એ આપણે માનવતામાં ફેરવાઈ જશે એવું અમારે માનવું છે. જી, તમે જે રીતે જણાવ્યું કે અલગ અલગ જગ્યાએ જે લોકો દુઃખી હતા એમની મદદે જતા હતા, તો બસ એવી જ રીતે અત્યારે હાલ ચૈતરભાઈ જેલમાં છે, એમનો પરિવાર તકલીફમાં છે, તો એમની મદદે આવી રહ્યા છે, આવું જ સમજી શકાય ને? બિલકુલ બિલકુલ. હમણાં જેટલા ચૈતરભાઈએ દુઃખી લોકોના વારે ગયેલા એ જ દુઃખી લોકો આવે ને તો અહીં 5 લાખથી વધારે પબ્લિક ભેગી થાય એવું અમારે માનવું છે. કારણ કે ચૈતરભાઈ તો ડેડિયાપાડાના ધારાસભ્ય હતા, પરંતુ ચૈતરભાઈ ઉમરગામથી અંબાજીની સમગ્ર ગુજરાતમાં, તમારે પાડલિયામાં પણ લડવા માટે ચૈતરભાઈ સમાજ પર કે પછી દરેક સમાજ પર આપત્તિ થાય તો ચૈતરભાઈએ વન વે જેવું કામ નથી કર્યું, સમગ્ર સમાજનું કામ કર્યું છે. એટલે સમગ્ર સમાજના લોકો બધા ભેગા થશે અને આવતીકાલનો જે પરચો ડેડિયાપાડાનો રહેશે, ડેડિયાપાડામાં પગ મૂકવાની જગ્યા નહીં રહેશે એવું મારે માનવું છે. અને ચૈતરભાઈ જે દરેક સમાજના, અને ચૈતરભાઈ દરેક સમાજના લોકોના દિલમાં છે
અને તે દિલ આવતીકાલનો જે લોકો નજારો જોવાના છે કંઈક અલગ જોવાના છે. જી, તમે એવું કીધું કે આટલા બધા લોકો આવશે અને ડેડિયાપાડામાં પગ મૂકવાની પણ જગ્યા નહીં રહે. તો એ એક સમાજની એકતા દર્શાવે છે, એ સારી વાત છે. પણ તમને પરમિશનમાં કેટલા લોકોની લખીને આપી છે? તમને કેટલા લોકોની ભેગા કરવાની પરમિશન છે? પરમિશન તો એવું છે, પરમિશન જે તંત્ર એમનું જે કામ છે એ કરવાનું છે, પરંતુ અમારા જે આહવાન પછી પણ લોકો વધતા ઘટતા થતા હોય એમાં અમારે ગણીને અમારે લેવાના નથી કે પીઠા ગ્રાઉન્ડમાં આટલા જ લોકો આવો, એ રીતે અમારાથી નહીં કહેવાય. ચૈતરભાઈની જે લાગણી છે, ચૈતરભાઈનું જે કામ છે એ કામ બોલે છે ને, એના લાગણીના લીધે લોકો આવવાના હોય અને લોકો આવશે તો અમારે તો સ્વીકારવા પડે. અમારાથી એવું કહેવાય નહીં કે તમે જાઓ, તમે આવો, એવું અમારાથી નહીં કહેવાય. પરમિશનમાં જે કન્ડિશન છે એનું તો ફોલોઅપ અમે લઈશું જ, અમે એના પર અમે બંધાયેલા છે. પરંતુ જે પબ્લિક આવશે એમાં તો અમારે બધાને સ્વીકારવું પડશે અને બધાને એ ગ્રાઉન્ડ નાનું પડશે એવું મારે માનવું છે. અને ગુજરાત સહિત અન્ય કયા કયા રાજ્યમાંથી લોકો આવવાના છે? આવતીકાલે ગુજરાત તો ખરું જ, પરંતુ મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, બધા જ 4 રાજ્યના માણસો તો આદિવાસી લોકો આવવાના જ છે. પરંતુ એમાં વિશેષ જે દરેક સમાજને લઈને ચૈતરભાઈ ચાલે છે એના માટે દરેક સમાજના લોકો આવવાના છે અને એમાં આખા દેશમાં આ વસ્તુની નોંધ લેવાની છે, લેવાશે. અને જે આજે જે ચૈતરભાઈની જે મુવમેન્ટ છે, ચૈતરભાઈના જે અવાજથી લોકો યુવાનો બધા બોલતા થઈ ગયા છે ને, જાણતા થઈ ગયા છે ને, હક માગતા થઈ ગયા છે. એના માટે આવતીકાલનો જે પરચો એ વિચારવા જેવો પરચો છે. જી, તો આપણે દેવેન્દ્રભાઈ પાસેથી જાણ્યું કે આવતીકાલની કાર્યક્રમની જે રૂપરેખા છે સમગ્ર કેવી રીતે રહેશે. કારણ કે એસડીએમમાંથી અહીંયાથી જે મંજૂરી મળી છે તેમને 5000 લોકો એકત્રિત થવાની અને એમનો રૂટ પણ નક્કી કરવામાં આવ્યો છે. સાથે એ 17 જેટલી આકરી એક શરતો પણ મૂકવામાં આવી છે. જે પણ દેવેન્દ્રભાઈએ કીધું છે કે અમારે ત્યાં તો આ બધી શરત એમને પણ પાળવામાં આવે જ છે. તો હવે જોવાનું એ રહ્યું કે આવતીકાલે ડેડિયાપાડામાં આદિવાસી લોકોનું જન સમર્થન જે મળવાનું છે તેમાં કેટલા લોકો આવે છે અને સાથે પોલીસ બંદોબસ્ત પણ હશે અને કોઈ પણ પ્રકારની ગેરવ્યવસ્થા ન થાય તેની આપણે સૌએ કાળજી રાખવી જોઈએ, એક જવાબદાર નાગરિક તરીકે પણ, જેની નવજીવન ન્યૂઝ વતી પણ અમે અપીલ કરી રહ્યા છીએ. બસ, તો આ પ્રકારના તમામ અહેવાલ સાથે આપણે ફરી મળીશું આ જ ચેનલ ઉપર. એટલે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. કેમેરામેન ફૈઝાન સાથે હું મિલન, ડેડિયાપાડા.